आप आज भी प्रत्यक्ष में सब लीलाएं कर रहे हो, लेकिन अब जो भविष्य के अंदर जो काल आएगा वो प्रवाही सृष्टि का विशेष काल है, और उसमें आप इस प्रकार अगर सभी के साथ प्रत्यक्ष लीलाएं करोगे तो अब जो भक्त आएंगे वो तो बहुत स्वार्थी होंगे, वो पात्रता वाले नहीं। प्रत्यक्ष लीला की पात्रता वाले जो जीव हैं वो भविष्य में बहुत कम हो जाएंगे, और फिर भी अगर ऐसे कोई जीव हो और होंगे तो उनको आप एकांत में आप अनुभव करवाना, पर जाहिर के अंदर जो आपकी ये लीला है अब वो लीला को आप संकेल लो, ऐसी हमारी विनंती है। श्रीनाथ जी वचन आप्યું કે આપના બોતલ ત્યાગ પછી હું મૌન થઈ જઈશ, ક્યાંક કોઈક વાર મારી લીલાઓ હું લોકોને દેખાડીશ પણ મૌન થઈ જઈશ। અને શ્રી ગુસાઈજી એ પધારી રહ્યા છે गिरिराज બાવાના મુખારવિંદ તરફ। શ્રીનાથજી બાવાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને गिरधरजीને પોતાના હાથમાં સાથે રાખીને गोविंद स्वामी ने साथे राखी બધા જ અષ્ટ સખાઓ ભગવદ લીલામાં પહોંચી ગયા। ચિત્ત સ્વામી, ચતુર્ભુતદાસ અને ગોવિંદ સ્વામી આ ત્રણ ભૂતલ પર છે, અને કેસરી વસ્ત્ર પરિધાન કરીને શ્રી ગુસાઈજી गिरिराज બાવાના મુખારવિંદ પર પધાર્યા। चारे बाजू लोगों ने खबर पड़ी गई कि आज गुसाई जी के अंतिम दर्शन होने वाले हैं, અને હજારોની તાદાદમાં વૈષ્ણવોએ ગુસાઈજીના અંતિમ દર્શન માટે એકત્રિત થયા છે। જ્યાં શ્રી ગુસાઈજી गिरिराजजीના મુખારવિંદ પર પહોંચ્યા, સર્વ વૈષ્ણવોને અમી દ્રષ્ટિ પ્રદાન કરી છે, આશીર્વાદ પ્રદાન કર્યા અને गिरिराजजीને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને હજારો લોકોના સામે गिरिराज બાવાની એ મુખારવિંદની શિલાને ધીરેથી ખસેડવામાં આવી, અને જ્યાં શિલા ખસેડવામાં આવી ત્યાં નિત્ય લીલાનો માર્ગ પ્રગટ થયો। श्री गुसाईजी गिरधरजी અને ગોવિંદ સ્વામીને સાથે લઈને એ નિત્ય લીલાના માર્ગના અંદર ધીરે ધીરે પ્રવેશ કરવા લાગ્યા, और आगे बढ़े और आगे बढ़े और आगे बढ़े। दूरથી દ્વારના દર્શન થયા, અને પ્રકાશમય દ્વારના દર્શન જ્યારે થયા ત્યારે કેસરી ઉપવસ્ત્રને શ્રી ગુસાઈજીએ गिरधरजीને પધરાવી આપ્યું અને કહ્યું, मैं सदेह गोविंद स्वामी के साथ प्रभु की लीला के अंदर पधार रहा हूं, यह उपवस्त्र का आप बाहर जाकर अग्नि संस्कार कर देना। અને શ્રી ગુસાઈજી એ નિત્ય લીલાના દ્વારના અંદર પ્રવેશ કરે છે। એ ઉપવસ્ત્રને પોતાના સાથે લઈ માથે ચડાવી હૃદયથી લગાડી એ ગુસાઈજીના દિવ્ય સંસ્મરણોને યાદ કરતા કરતા गिरधरजी જે માર્ગે અંદર પધાર્યા એ જ માર્ગે બહાર પધાર્યા, અને સર્વ વૈષ્ણવ સમાજ મોઢું નીચું કરીને આંખમાંથી અશ્રુઓની ધારાઓને વહાવતા વહાવતા એ ગુસાઈજીની દિવ્ય લીલાના સંસ્મરણોના અંદર એ ચિંતનના અંદર રુદન કરતા કરતા એ શોકનો અનુભવ કરી રહ્યા છે। जिस गुरु की कृपा से हमें प्रभु की सेवा प्राप्त हुई, जिस गुरु की कृपा से हमें श्रीनाथ जी की सेवा प्राप्त हुई, आज वही गुरु सदैव हमारे सामने भगवत लीला में पधार गए। महावत सातमનો દિવસ એ ઉગ્યો સૂરજના પ્રકાશ સાથે, પણ આથમ્યો છે શોકના અંધકાર સાથે।
શ્રી ગુસાઈજી એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. જેમ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી, પણ મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર विराजमान છે. भगवान कभी भी थे ऐसा नहीं बोलते, भगवान तो आज भी है. भगवान तो प्रत्यक्ष है. जो दैवी दृष्टि वाले लोग होते हैं उनको भगवान के दर्शन होते हैं, अनुभूति होती है, उनको भगवान दिखते हैं. एम गुसाईजी पण આજે પણ ભૂતલ પર બિરાજમાન છે. જ્યાં જ્યાં શ્રી ગુસાઈજીની બેઠકજીઓ છે ત્યાં આજે પણ શ્રી ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. वो पूर्ण पुरुषोत्तम है. ગુસાઈજીના નિત્ય લીલા પ્રવેશ પછી શ્રીનાથજી બાબા સદા માટે મૌન થઈ ગયા અને 5 વર્ષ પછી એમના મૌનને પહેલી વાર એમને તોડ્યું. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 5મા પેઢીએ કલ્યાણરાયજી અને જમના બહુજીના ત્યાં શ્રી હરિરાયજીનું મંગલ પ્રાગટ્ય થયું અને મહાપ્રભુજીના 5મી પેઢીના આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુ જ્યારે શ્રીનાથજી સમક્ષ એમને લાવવામાં આવ્યા ત્યારે શ્રીનાથજીએ પહેલી વાર મૌન તોડીને મુસ્કુરાઈને કીધું, ये हरिराय जी के स्वरूप साक्षात श्री वल्लभाचार्य जी महाप्रभु जी वापिस पधारे. ये हरिराय जी शिक्षा सागर होंगे, दीनता सागर होंगे और मेरे भी चरित्रों का आलेखन श्री हरिराय जी के माध्यम से ही होगा. मेरे दिव्य चरित्रों को जन जन तक पहुंचाने के लिए श्री हरिराय जी वो निमित्त बनेंगे. आटलू कहीने श्रीनाथजी बाबा मौन થઈ ગયા છે. તે શ્રીનાથજી ચરિતામૃતનું રસપાન કરી રહ્યા છે. સમય વીતતો ગયો. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠલાલજી ગિરધરજી, ગિરધરજીના બીજા લાલજી દામોદરજી, દામોદરજીના બીજા લાલજી વિઠ્ઠલેશરાયજી, વિઠ્ઠલેશરાયજીના જ્યેષ્ઠલાલજી લાલ ગિરધારીજી, બીજા લાલજી કાકા વલ્લભજી, ત્રીજા લાલજી બાલકૃષ્ણજી, ચોથા લાલજી ગોવિંદજી. લાલ ગિરધારીજી સુધી બધા જ નિત્ય લીલામાં પધારી ગયા. બીજા 3 લાલજી પણ પધારી ગયા. ગોવિંદજી એ વખતે શ્રીનાથજી બાબાના એ સેવા પ્રકારને સંભાળી રહ્યા છે. અચાનક ઔરંગઝેબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને ઔરંગઝેબે આદેશ કર્યો, દૂતને મોકલાવ્યો, જાઓ જઈને ગોવિંદજીને કહો, અધિકારીને કહો મંદિરના કે શ્રીનાથજી બાબાના મંદિરને અમે તોડવાના છીએ. અને જાય દૂત અધિકારીજીને મળવા આવ્યા અને આ સૂચના આપી અને ગોવિંદજી તરફ આ સૂચના જ્યારે ગઈ ત્યારે શ્રી ગોવિંદજીનું મન ઘણું વિચલિત થયું. શ્રીનાથજી પાસે બેસીને ખૂબ રુદન કર્યું, હે પ્રભુ, સર્વ વડીલોના આશીર્વાદથી આજે આપની સેવા અમને પ્રાપ્ત થઈ અને આજે આ કયું મોટું વિઘ્ન આવ્યું છે. આ મંદિર તોડવા માટેની કવાયતો ચાલી રહી છે. ગોવિંદજીના મનમાં વલોપાત થવા લાગ્યું અને સ્વપ્નમાં ભગવાને લાલ ગિરધારીજી થ્રુ આજ્ઞા કરાવી, ગોવિંદજી તમે જરા પણ ડરતા નહીં. આ ઔરંગઝેબની બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ છે એ શ્રીનાથજીએ જ કરી છે. ઘણીવાર ભગવાન પોતાના અમુક પ્રકારની લીલાઓને સાકાર કરવા માટે અમુક લોકોની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખતા હોય છે. और इसलिए कहा गया, जब जब हमारे जीवन के अंदर कोई उपद्रव आता है, कोई बहुत बड़ा संकट आता है, वो भी कहीं न कहीं कुछ न कुछ भगवान की लीला रूप है. भगवान कुछ करना चाहते हैं, हमें कुछ देना चाहते हैं, हमें कुछ समझाना चाहते हैं.
और भगवान की लीला कुछ न कुछ प्रयोजन से होती है। આજ્ઞા કરવામાં આવી, તમે ચિંતા નહીં કરતા, આ ઉપદ્રવ કરાવનાર પણ શ્રીનાથજી છે અને આ ઉપદ્રવમાંથી તમને પાર પાડનાર પણ એ श्रीनाथजी बाबा છે। अजब कुंवर बाई के वचन को सिद्ध करने के लिए भगवान व्रज को छोड़ना चाहते हैं और व्रज को छोड़ने के लिए कोई तो निमित्त कारण चाहिए। औरंगजेब तो खाली व्रज को छोड़ने के लिए भगवान का एक मोहरा है, एक निमित्त कारण है। શ્રીનાથજીના મંદિરનો વાળ પણ વાંકો નહીં થાય। શરદ પૂર્ણિમાના દિવસે શ્રીનાથજી બાબા રથમાં વિરાજમાન થઈને મેવાડની ધરતી પર પધારશે અને આ યાત્રા બહુ લાંબી હશે, અનેક પ્રકારના વિઘ્નો આવશે। ઔરંગઝેબની સેના પણ એ યાત્રાનો પીછો કરશે, પણ એ ગોવિંદજી તમે જરા પણ ગભરાતા નહીં। શ્રીનાથજી બાબા જ આ રથને ચલાવશે, એમની ઈચ્છાથી જ રથ ચાલશે, એમની ઈચ્છાથી રથ રોકાશે અને જ્યાં શ્રીનાથજી બાબાનો અંતિમ પડાવ હશે, મુકામ હશે, ત્યાં શ્રીનાથજીના રથનો પૈડો એ જમીનના અંદર ઘસી પડશે। તમે ગુપ્ત રીતે બધી તૈયારીઓ કરો, તમે જરાય ચિંતા નહીં કરતા, તમને કઈ જ તકલીફ નહીં પડે। બીજા દિવસે સવારે ગોવિંદજી ઉઠ્યા અને મન પ્રસન્ન થઈ ગયું। જીવનના દરેક ઉપદ્રવો એ ભગવાનના લીલા સ્વરૂપ છે। આ વિચાર માત્ર વ્યક્તિને શાંતિ પ્રદાન કરે છે અને એ ઉપદ્રવોમાંથી ઠાકોરજી એની જ કૃપાથી આપણને શક્તિ આપીને, સામર્થ્ય આપીને કઈ ને કઈ યોગ્ય રસ્તો કાઢશે। એ વિશ્વાસ હૃદયમાં રાખીને પ્રભુનું નિસ્વાર્થ સેવન કરવું જોઈએ। તૈયારીઓના અંદર ગોવિંદજી જુટી ગયા। જોત જોતાના અંદર શરદ પૂર્ણિમાનો દિવસ સમીપ આવ્યો। શરદ પૂર્ણિમાના દિવસે શયન આરતી કર્યા પછી બધા જ વ્રજવાસી વૈષ્ણવો જ્યારે પોતાના ઘરે જતા રહ્યા, માયાએ પોતાના હાથમાં કમાન લીધી છે। જેમ ભગવાન કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે માયાએ પોતાના હાથમાં સમયની કમાન લીધી હતી। બધા મૂર્છિત અવસ્થામાં પડ્યા રહ્યા, કોઈને ખબર સુદ્धा ન પડી भगवान कृष्ण को वसुदेव जी कब लेकर मथुरा से गोकुल पहुंच गए। भगवान श्रीनाथ जी भी आज व्रज को छोड़ने की तैयारी कर रहे हैं और माया ने समय की कमान को अपने हाथ में ले लिया है। किसी को भनक सुद्धा नहीं पड़ी। भगवान श्रीनाथ जी જ્યારે પધારે ત્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે અને ભગવાન જ્યારે વ્રજ છોડીને પધારતા હોય ત્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે। રાત્રિનો અંધકાર વ્યાપ્ત થવા लाग्યો। ચંદ્રમાની શીતલ ચાંદની સોળે કળા ખીલીને એ પ્રકાશમાન બની છે। ગાળાઓના ગાળાઓ એ શ્રીનાથજી બાબાના સાજ સાહિત્યથી ભરાવા लाग्યા। ખૂબ મોટી સંખ્યામાં ગાયો પણ ઉપસ્થિત થઈ। વાતાવરણના અંદર પરિવર્તન આવ્યું। ઝરમર 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 વરસાદ પડવા લાગ્યો। શ્રીનાથજી બાબાનો રથ તૈયાર થયો, પણ ભગવાન શ્રીનાથજી મહાપુરુષાર્થ કર્યા પછી પણ એ પાટ પરથી ઉઠતા નથી। કોઈકે કીધું કદાચ ભગવાનને કોઈ વ્રજવાસીની છેલ્લી ગાળ સાંભળવી છે। બધા જ પ્રયત્નો જ્યારે નાકામ થયા, એકાદ વ્રજવાસીને બોલાવવામાં આવ્યું અને એ વ્રજવાસી ભગવાનને એક મીઠી ગાળ આપે છે। ભગવાનના મનમાં થયું હશે, હું વ્રજને છોડીને જઉં છું, મને મેવાડમાં કોણ ગાળ આપશે? આ અધિકાર તો મેં વ્રજવાસીઓને આપેલો છે। એકાદ વાર હું
છેલ્લી મારા વ્રજવાસીઓની પ્રેમ સભર એ મીઠી કાળ સાંભળીને જુઓ. ભગવાન પાટ પરથી ઉઠ્યા છે અને ધીરે ધીરે ભગવાન શ્રીનાથજી બાવાને ગિરિરાજની શિલાઓ પસાર થતી ગઈ, પધારતા ગયા અને રથના અંદર આસીન થઈ ગયા. મહાદેવજી પ્રગટ થયા છે. વૈષ્ણવાનામ યથા શંભુ વૈષ્ણવમાં શ્રેષ્ઠ. એ શિવજી છે, એ પણ મશાલ લઈને આગળ આ યાત્રામાં જોડાયા છે. અને શ્રીનાથજી બાવાનો આ રથ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને આ યાત્રા આગળ વધતી વધતી પહેલો મુકામ આગ્રામાં કર્યો છે. એ આગ્રામાં શ્રીનાથજી બાવાની આજે પણ ચરણ ચોકી વિદ્યમાન છે. માયાના આવરણમાંથી જ્યારે વ્રજ નિવૃત્ત બન્યું, ઔરંગઝેબની સેના પરાસ્ત થઈ. યાત્રાના વચ્ચે વચ્ચે એની સેના દ્વારા ત્રાસ આપવામાં આવતો, પણ શ્રીનાથજીના ચમત્કારથી એ સૈન્ય એ યાત્રાળુઓનું કંઈ જ બગાડી શક્યું. બધા જ વ્રજવાસી એ ગિરિરાજ બાવાના શિખર પર જ્યારે શ્રીનાથજીના દર્શન કરવા ગયા અને શ્રીનાથજી બાવા હોતા નથી, સર્વ વ્રજવાસીનું હૃદય એ પ્રેમથી ભરાઈ ગયું અને બધા યાદ કરવા લાગ્યા, अजब कुंवर बाई के वचन को सिद्ध करने के लिए हमारे श्याम सुंदर हमें छोड़कर चले गए. સર્વ વ્રજવાસીઓ નાકમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. मनोमन अजब कुंवर ने थोड़ू कोसवा पण लगा कि उसके कारण आज हमारे श्याम सुंदर हमें छोड़कर चले गए और मेवाड़ की धरती को सनात करने के लिए पधारे, हमें अनाथ करके छोड़. सर्व व्रजनी बालाओ ये प्रभुना दिव्य संस्मरणों में